તો આપણે હે ને મસ્ત આપણે શું કહેવાય આને ઝીની રોલ બનાવ્યો છે. જો આજે ઉત્તપમ બનાવવાની તૈયારી કરતા હતા ને તો ચીઝ ને બટર ને એવું પડ્યું હતું ને તો મેં કીધું હાલો એકવાર ટ્રાય કરવા દો. તો મસ્ત મજાનો જો આપણો ઝીની રોલ બને છે. ચીઝ હવે એક નાખવાનું બાકી છે. આજે જમવામાં છે ને પહેલી વાર રસ પૂરી ને બટેટાનું શાક બન્યું છે. આમ તો સવારે બહુ જમાઈ ગયું હતું ને તો અત્યારે ભૂખ નથી, પણ જો આ મેનુ હતું એટલે ભૂખ લાગી ગઈ છે પાછી. જો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો જો સવારમાં મસ્ત મજાનું કામ થઈ ગયું છે ને નાહી લીધું છે, અને આજે તો મસ્ત નાસ્તો બની ગયો છે. તો જો ભાઈ દીવાબત્તી કરી લીધા છે અને પાણી ચકલન કુંડી ભરવા જાય છે. તો જો આવે ને પછી આપણે નાસ્તો કરી લઈએ ને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને અમે પણ મજામાં છીએ. આવી જાવ, જો નાસ્તો કરો. અત્યારમાં ગરમા ગરમ રોટલી, સેવ ટમેટાનું શાક, તળેલા મરચાં એવું બધું બનાવ્યું, કારણ કે રાતે ઢોસા ને એવું જ ખાધું હતું. આખો દી કાલે ઢોસા, બપોરે ઢોસા ખાધા, રાતે એવું જ ખાધું હતું. એટલે અત્યારમાં શાક રોટલી મેં બનાવી નાખીએ. બપોરે કંઈક બીજો પ્લાન થાય એટલે અત્યારે શાક રોટલી મસ્ત ખાઈ લઈએ. જમવાનું ને નાસ્તા જેવું મસ્ત. અત્યારે ભૂખ લાગી જોરદાર. તો જો સીધા પહેલાં નાસ્તો કરી લઈએ, પછી આગળના બીજા કામ કરીએ. જો તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો મસ્ત મજાનો નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો જો સેવ ટમેટાનું શાક, કેરીનું અથાણું, મરચાં, રોટલી ને આપણે ગરમીની ચીર લીધી છે, અને અત્યારમાં છાશ લઈ લીધી છે અને કેરી છે. જો ભૂખ લાગી ને એટલે મસ્ત જમવા છે. હે જમવા જાવ તો નાસ્તો થઈ ગયો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નાસ્તો કંઈ આપણે શોખે જવું છે, મોડું થઈ ગયું. મોડું નથી થયું કાંઈ, હજી ટાઈમ જ છે. ઘડિયાળ આગળ હોય ને એટલે એમ લાગે હાલો બધા નાસ્તો કરવા મસ્ત. તો જો 1:30 વાગી ગયા છે ને મસ્ત મજાનું બપોરનું જમવા આવી ગયા છીએ. તો જો આજે જમવામાં છે ને પહેલી વાર રસ પૂરી ને બટેટાનું શાક બન્યું છે. આમ તો સવારે બહુ જમાઈ ગયું હતું ને તો અત્યારે ભૂખ નથી, પણ જો આ મેનુ હતું એટલે ભૂખ લાગી ગઈ છે પાછી. જો મસ્ત મજાની ગરમા ગરમ પૂરી બનાવી છે, તળેલા મરચાં, અડદના પાપડ તળ્યા છે, બટેટાનું શાક, રસ ને હજી રસગુલ્લા છેલ્લા 2 છે. જો આ અને ચીભડાનું સ્લાડ છે. એવું બધું છે મસ્ત બપોરનું જમવામાં. તો હાલો બધા જમવા. 8 વાગી ગયા છે. શોપેથી ફાઇનલી ઘરે આવી ગયા છે. ને ક્યાંથી કીધું હાથમાં ચાલો ફ્રાન્સ લેવા ગયો, ખબર નથી. હમણાં ઉનાળો છે ને ગરમીમાં બહુ કીડીઓ છે. આ અર્ચનાનું છે કરો રામા જ છે. આ ભૂંગળા અમે મમ્મી ખાવા ના પાડીશ ભાઈ ને, એટલે કીડીઓ એની ઉપર કબજો કરી લીધો છે. જો હવે ના લઈ આવતા એવું. હજી અહીંયા ક્રીમ વાળા બિસ્કિટ પડ્યા સામાન નહીં, એ તો પેકેટ છે. કીડીઓ એ ટેબલની નીચે અહીંયા કેળાઈ પાકી ગયા છે, એટલે એમાં તો ચડતું નથી, નીચે થઈને જાય છે. પણ આજે આ પેકેટમાં ચડી ગયું ખબર નહીં. ટેબલ ઉપર જગ્યા નથી અમારે, એટલો બધો સામાન ભરાઈ ગયો છે. જો જગ્યા બધું ન્યા જ રાખવાનો છે. અને જો અત્યારે એના મમ્મીને ભજીયા ખાવાના છે મસ્ત મજાના. તો જો આપણે બટેટું સુધારી નાખ્યું છે, પતરીના ભજીયા ખાલી કરવાના છે. તો જો લોટ બનાવીને તેલ પડ્યું જ છે. બપોરે પૂરી બનાવી હતી ને એટલે જ ઈચ્છા થઈ ગઈ લાગે નહીં મમ્મીને? તેલ પડ્યું છે ને બકડિયામાં એટલે ઈચ્છા થઈ ગઈ ભજીયા ખાવાની. અને બીજા કઈ ભજીયા અમને નથી ભાવતા, એટલે જો અહીંયા પાઉંભાજી આવી ગઈ છે. ભાઈ લઈ આવ્યા છે. હું દુકાન હતી ને વહેલી જ લઈને રાખી હતી, પછી અમારે અડધી રાત થઈ જાય છે. 8 વાગે ઘરે આવીએ ને પછી પાઉંભાજી લેવા ખાવા જાય ને તો 9 સાડા 9 થઈ જાય. અમુક સિરિયલ એ વહી જાય ને એ વારા ફરતી જમવું પડે ને મજા જ ન આવે. એટલે મમ્મી કે આજે વહેલા લઈ આવી, એટલે જો વહેલી પાઉંભાજી લઈ આવ્યા છે. શું જોઈ છારી મેં મૂકી દીધી ધોઈને. મમ્મી તો બહુ ઉતાવળી કેમ બટેટું સુધારીને મુકાઈ ગયું. હા એ રહી. હાલો મસ્ત મજાનું ખીરું બનાવી નાખીએ, પછી ભજીયા બનાવીએ, પછી જમવા માટે બેસી જઈએ. તો જો મસ્ત મજાનું આવું કંઈક છે અત્યારે. તો જો ફાઇનલી બધું રેડી થઈ ગયું છે, જમવા માટે બેસી ગયા છીએ. તો જો મસ્ત મજાની ભાજી છે, પાઉં છે, ભજીયાની ચટણી છે, અને અહીંયા જો મસ્ત ભજીયા બની ગયા છે. થોડાક મરચાંના બાકી બટેટાની પતરી, અને જો અહીંયા મસ્ત પાઉં, ડુંગળીને પુલાવ હોતન છે, ને ભેગો રસ, કેરીનો, છાશ, આવું બધું છે મસ્ત રાતનું જમવાનું. હાલો આવી જાઓ જમવા. મમ્મીને ભજીયા ભૂખ નથી લાગી? બહુ ઠરી જાય. હાલો ગરમ ગરમ ખાવા માંડો બધા.
ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો જો કાલના વ્લોગને આપણે અહીંયા કન્ટિન્યુ કરી દીધો છે અને 10 વાગી ગયા છે. ભાવિક તો જો ક્યારના શોપે વયા ગયા છે. આપણે થોડુંક મોડું થઈ ગયું છે આજે ને આપણે હજી થોડાક મોડા જ જાહો. જો અત્યારમાં સવારમાં નાસ્તો કરવાની કંઈ ઈચ્છા છે નહીં આપણને. શોપે જતા હતા ને તો દૂધી બેદીથી આ લાઈન રાખી હતી ને તો જો આપણને દેખાઈ ગઈ છે. તો અત્યારમાં મેં છાલ કાઢીને બી કાઢી નાખ્યા છે. કીધવાનો હલવો બનાવી નાખીએ. જો હમણાં 2 દૂધી હતી તો શાક તો ભાવતું નથી દૂધીનું કોઈને. દાળ દૂધી કરીએ તો એક શાક થાય ને અમે હલવો બનાવવાનો જ હતો. તો જો દૂધે પડ્યું છે આપણે મસ્ત મજાનું ને દૂધી ખમણી નાખીએ આપણે અને અત્યારમાં આપણે હલવો બનાવી નાખીએ. માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. હવે કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ આપણે ક્યાંને નાસ્તો કરીને વહેલા ઉઠી ગયા હતા અને નાસ્તો કરીને નાહીને બધું પૂજા બધું કરીને દુકાને વહી ગયા હતા. અંજલિ દુકાને મોડી આવવાની હતી એટલે આપણે દુકાને વહેલા વહી ગયા. અને ઘરે આવીને મમ્મી કે હું દુકાને આવું છું. તમે કેમ કે અંજલિને દૂધીનો હલવો બનાવે. મને કે કંઈક કામ હોય છે એટલે ઘરે હાથમાં ધોવા આવ્યા ને તો અંજલિ દૂધીનો હલવો બનાવે. જો ઘરમાં ગરમ ખમણાઈ ગઈ. કેટલી વાર લાગી ખમણતા? દૂધીનો રસ કાઢો પણ બહુ વાર લાગે ને. પાણી કેટલું નીકળું. ફૂલ પાણી વાળી દૂધી હતી તો જો મોટી લેવા તો ઈ જ ને ઈ ને પડી હતી બેયનો કરી નાખ્યો. મમ્મી જો અત્યારે દુકાને બેઠા આપણે ઘરે હાથ મોઢું ધોવા આવ્યા ને દૂધીનો બીને છાલ થઈને કેટલું નીકળી ગયું છે. અડધી ટકારી ભરાઈ ગઈ છે આપણી. ખાયેલા હોય ને એવા ને એવા નીકળી જાય. ગમે ને ના એમ તો વધુ ગરમી થાય. આ 2 દિવસે પડી ત્યાં ગરમીને લીધે જ મન નહોતું થતું. એક તો પછી લીટર એક દૂધ નાખીએ એ બાળતા કેટલી વાર લાગે. દુકાનનું થોડું ઘણું કામ કરીએ ને આપણે સાફ સફાઈ તાતો થાકી જાય જલ્દી એમ થાય. પાછું નાઈ લઈએ હજી એકવાર. એવી ગરમી થાય અત્યારે. પંખો બંધ રાખીને કચરાને વાળીએ તો એટલી વાર લાગે. મસ્ત સુગંધ આવે. ઘીની સુગંધ હાલો આવે દૂધીનો છે. હલવો ખાવા બધા. હજી દૂધી અત્યારે ને હાવ એટલે હાવ સસ્તી થઈ ગઈ. 10 રૂપિયામાં આ મોટી કેવડી મોટી દૂધી આવે 10,000 રૂપિયાની તો. કલાક 1.5 કલાક પાકી આજે હલવામાં. દાળ દૂધીનું શાક તો ખાઈ લીધું ને. દૂધીને હું કે ઢોકળાઈ ખાઈ લીધા. દૂધીનો મને હલવો મમ્મી નથી ખાધો તો દૂધી ઈ શાક ખાઈ ભાવે. ભાવિકને જરાય ન ભાવે એટલે અમારા ઘરમાં દૂધીનું દૂધીનું શાક શાક નો ભાવે. બને. તમે લોકોમાં જોઈ ગઈ છે. દૂધી બટેટા નો ભાવે ને દૂધીનું નો ભાવે. ખાલી દાળ દૂધીનું ભાવે મમ્મી કરે નહીં. એક દૂધીનો બહુ હલવો ભાવે ઈચ્છા થાય ને અને એક તો દૂધીના ઢોકળા ભાવે. 3 વસ્તુ ભાવે આપણને. દૂધીના ઢોકળા હોય તો ત્રણેય ટાણા આ આવે. વખતે ગાજરનો હલવો કર્યો હતો કે નહીં? એકવાર છેલ્લે હાવ હોય જ દર વખતે અમે ગાજર જવાના સીઝન આવે 3 થી 4 વાર તો હલવો કરતા જ હોય પણ આ વખતે એટલું બધું મીઠું ખાવાનું મન જ નથી થતું. એટલે એક જ વાર સીઝન જાતી ત્યારે કર્યો હતો ને આપણે. હાવ છેલ્લે જ. હા, ગાજરનો ભાવતોય નથી. આ તો એકવાર કર્યો તો દૂધીનો જ વધારે. દૂધીનો વધુ મજા આવે. એમાં ઠંડો ફ્રીજમાં કરીને રાખો ને પછી વધુ મજા આવે. ગામમાં જવાનું ગુલાબજાંબુ એટલે આજે મીઠાઈનું ફૂલ સ્ટોક કરવાનો એમ ને થાય. ઘરે રસગુલ્લા દૂધીનો માં હલવો અને બધા. પછી રસગુલ્લા લ્યો તેથી હું ગુલાબજાંબુ જ લેવા ગયો હતો પણ તેથી ગુલાબજાંબુ દુકાને પૂરા થઈ ગયા તો હું રસગુલ્લા લઈ આવ્યો. તો રસગુલ્લા મેં થોડાક વધુ લઈ લીધા તો અડલી ન ખાય અને મમ્મીને ડાયાબિટીસ એટલે એ તો ખવાય નહીં એને. એટલે પછી બધા મેચ ફૂટવાડ્યા. કાલે હજી છેલ્લા 2 પડ્યા હતા ને તો જમવામાં રાતના હજી 2 ખાધા. તો અનલી કહે ગુલાબજાંબુ મારે ખાવા. એ જોયા હોય દુકાને આવ્યા હોય તો હવે એ લઈ આવશું. એને દૂધીનો હલવો ખાવાનો એમ ને. દૂધીનો હલવો તો હાલતા ચાલતા ખાવાનો. ગુલાબજાંબુ જમવા એટલે મજા આવશે. એ હતી હવે મસ્ત આવે માવાના. આપણે એક જગ્યાએ હારા મળે છે. બહુ જાજા દૂર જવું પડે ખાધા થોડું નથી. પણ ત્યાં જગ્યાએ અમે બીજે જગ્યાએ ગુલાબજાંબુ લઈએ જ નહીં. બીજે ક્યાંય ભાવતાય નથી. હમ. રવાના પ્યોર માવાના બનાવે ને એકદમ જોરદાર હોય. મોઢા મૂકે તો ઓગળી જાય એટલે મજા આવે ગુલાબજાંબુ. હાલો આપણે જઈએ શોપ ઉપર. તો જો 1:15 વાગી ગયો છે ને મસ્ત મજાનું જમવા માટે આવી ગયા છીએ. તો જો આજે જમવામાં રીંગણા બટેટા ટમેટાનું મસ્ત રસાવાળું શાક છે, રોટલી છે, ચીભડાનું સ્લાડ, ડુંગળી છે ને મરચાં છે ને ગુંદા મસ્ત છે જો કડકડિયા. આપણે વાટકામાં શાક લઈ લીધું છે ને રસ છે જો મસ્ત. મમ્મીએ કેરી સુધારી છે. રસમાં ખાંડ નાખી દીધી? અચ્છા એટલે જો. અને અહીંયા આપણો હલવો મસ્ત મજાનો દૂધીનો બનીને રેડી થઈ ગયો હતો. તો જો આપણે તો હલવો બનાવીને છોપે વહી ગયા હતા પછી તો મસ્ત હલવો છે. આવી જાવ બધા મસ્ત મજાનું જમવા. તો જો 7:30 વાગી ગયા છે ને ફાઇનલી આપણે શોપેથી ઘરે આવી ગયા છીએ. અને આવીને જો મમ્મીએ છે ને ડુંગળી બટેટાનું શાક બનાવ્યું છે અને લોટે બાંધી નાખ્યો છે જો. તો આપણે કીધું હાલો ફટોફટ આપણે રોટલી કરી નાખીએ. અને આપણે ઉત્તપમ ખાવા છે. ખીરું હજી પડ્યું છે ઢોસાનું જો. તો 2-3 ઉત્તપમ કરશું. 1-2 હું ખાઈશ, એકાદું મમ્મી ખાય. ભાવિકને ભાવે નહીં એટલે એના હાટું સ્પેશિયલ શાક રોટલી બનાવવાના હોય. તો જો ડુંગળી બટેટાનું શાક ને રોટલી બનાવી નાખીએ આપણે. પછી ઉત્તપમનું હજી ડુંગળીને એવું સુધારવાનું બાકી છે. કીધું પહેલાં રોટલી કરી નાખું ને પછી ઉત્તપમની તૈયારી કરીએ. તો આપણે હે ને મસ્ત આપણે શું કહેવાય આને ઝીની રોલ બનાવ્યો છે. જો આજે ઉત્તપમ બનાવવાની તૈયારી કરતા હતા ને
તો ચીઝ ને બટર ને એવું પડ્યું હતું ને તો મેં કીધું હાલો એકવાર ટ્રાય કરવા દો. તો મસ્ત મજાનો જો આપણો ઝીની રોલ બને છે. ચીઝ હવે એક નાખવાનું બાકી છે. પહેલી વાર ટ્રાય કર્યો છે ને પહેલી વાર ખાવાના છે જો બધા ઘરે. કોઈ દી બનાવ્યો નથી આપણે. મસ્ત મજાનો કેવો બને એ આગળ ખબર પડે. જો હવે જો મસ્ત મજાનો ઝીની રોલ બની ગયો છે, પણ રોલ નથી વાયરા, આખો જ આપણે વાળી દીધો છે. અને હવે અહીંયા ઉત્તપમ બને છે. એક ઉત્તપમ બની ગયો છે ને બીજો બને છે. ચટણી અને સાંભાર મસાલો નાખી દીધો અને આ છે ને રસ લઈ આવ્યા છે જો અત્યારે. એક ગ્લાસ પીવો ને થોડોક વંજીને મમ્મી હાટું લઈ આવ્યો. છાશ લેવા ગયા હતા ને તો રસ લઈ આવ્યા છે. થોડોક રાખજો ઘૂંટડો એક. મસ્ત ડુંગળી ને ટમેટું ધાણા ભાજી બધું નાખી દઈએ આપણે. એકદમ કડકડિયો કરવાનો છે જો આપણે આને મસ્ત. આજ પહેલી વાર મેં બટરમાં ઢોસા બનાવ્યા છે, બાકી હું તેલમાં જ બનાવતી હોય. જો પ્લેટફોર્મ તો જો ગંધારું કર્યું આજે મેં. તો જો 10 વાગી ગયા છે ફાઇનલી. જમીન તો ક્યારના નવરા થઈ ગયા છીએ અને મસ્ત મજાની ટીવી જોઈએ છીએ આપણે. જો તો એન્ડ લેવાનું કોઈ ભૂલાઈ જાય તો એડવર્ટ આવી છે ને સિરિયલમાં, તો કીધું હાલો આપણે એન્ડ લઈ નાખીએ. તો ફૂલ જમાઈ ગયું હતું. તો જો ઘડીક વાર બેઠા એમને સીધું તો હુવાય એમ નથી, એટલું આજે ખવાઈ ગયું છે. નહીં તમને ભાઈઓ ઝીની રોલ બનાવ્યો મસ્ત બન્યા હતા. મારાથી અડધો ફૂટ્યો ને અડધો વેસ્ટ ગયો. પીઝા જેવો લાગતો તો મસ્ત. ભાવિક કે તો એક બટકું માન ચાખ્યું, એને કઈ ભાવે જ હું તો ખાસ પણ પછી આ જમવાનું મમ્મી અડધો કે એકાદો ખાઈ લે તો જમે નહીં, તો મમ્મી જમે જ નહીં. તો જમ જ લે. એટલે શાક રોટલી ખાવી પડે થોડીક. આપણે એક રોટલી બનાવી હતી પણ ફૂટી નહીં. 2 ઉત્તપમ ને અડધો ઝીની રોલ ખાધો તો આપણું પેટે ફૂલ થઈ ગયું. ભાવિકે એક કટકો ખાધો ખાલી. બન્યા હતા જોરદાર મસ્ત, પણ એકલા હાટું એટલી ભેજામારી કરાય નહીં. બને મસ્ત, પણ મેં કીધું તો કરાય એમ. એકલા તો મગજમારી કરવી ન ગમે આટલી બધી. આપણે ઉત્તપમ બેસ્ટ છે, એ બનાવી નાખવાના. ઉત્તપમ એટલા મસ્ત બન્યા હતા તો મજા આવી ગઈ જો અત્યારે જમવાની. અમે એક જ વાર મસાલા ઢોસા બને, પછી જે ખીરું વધે ઉત્તપમમાં જ વપરાઈ જાય. પછી હા, પછી પાછા મસાલા ઢોસાને એમ ન બનાવીએ, અમે આમ જ પતાવી દઈએ. તો ચાલો આજના વ્લોગને હવે આપણે અહીંયા એન્ડ કરી દઈશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.